જમ્મુ કાશ્મીર વિધાનસભા સત્રમાં ફરી બબાલ। જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સત્રમાં આજે છેલ્લા દિવસે પણ ભારે હોબાળો થયો। આ દરમિયાન અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને માર્શલાઓએ ગૃહની બહાર ફેંકી દીધા હતા। ઘરની બહાર લઈ જતી વખતે તે પણ પડી ગયા હતા। વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુપવાડાના પીડીપી ધારાસભ્ય દ્વારા કલમ 370ની પુનઃસ્થાપના પર બેનર દર્શાવ્યા બાદ હંગામો શરૂ થયો હતો। આ અંગે ભાજપના ધારાસભ્યએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવી દીધું હતું કે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું 5 દિવસનું સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે। નેશનલ કોન્ફરન્સે રાજ્યનો દરજ્જો અને કલમ 370ની પુનઃસ્થાપનાને તેનો મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો। જો કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા દ્વારા કલમ 370ની પુનઃસ્થાપના માટેનો ઠરાવ પસાર થવાથી આ મુદ્દે ભારતીય સંસદની સર્વોપરિતાને અસર નહીં થાય। નેશનલ કોન્ફરન્સની વ્યૂહરચનાનો મૂળ ઉદ્દેશ્ય એક તરફ કેન્દ્ર પર દબાણ લાવવાનો છે અને બીજી તરફ મતદારોને સાબિત કરવાનું છે કે પક્ષ તેના ચૂંટણી વચનોને વળગી રહ્યું છે।